જય સુરપુર દાદા, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું ફરી એકવાર ધ શિવલોકમાં. તો મિત્રો, આજની જાહેર સભાનો બીજો ભાગ મિત્રો તમે સાંભળો. કે બાપુએ ખૂબ જ સરસ સુખ અને દુઃખની વાત કરી છે. તો વિડીયોમાં બનાવી રહેજો. ચેનલમાં નંબર સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય સુરપુર દાદા જરૂરથી લખજો. કે આવે સુખ ને દુઃખ, દિવસ છે તો રાત છે, રાત છે તો દિવસ છે. ગમે એટલું દુઃખ આવે ભલામણા, બે હાથ વચ્ચે ભગવાને એક પેટ આલ્યું છે અને એની એ જવાબદારી લે છે કે ક્યારેય હું ભૂખ્યો જગાડું છું, કોઈ ભૂખ્યો હુવડાવતો નથી. પણ માણસને બળતરા બીજાનું જોઈ છે કે આવડા એ અમારા અહીંયાથી 3 વરામાં તેલ ઉછીનું લઈ જતા હતા, આજ એમના ઘરે ગાડીઓ ચાંચી. આ એની દુઃખ છે. પાડોશ વાળો સોફા લાવ્યો તો બેનું એમ કે આપણે જે કરાવશું, પણ બિચારાને વ્યાજ નથી, એને જે કરે એ કરવા દે. અને નકર આખું ઘર ધંધે લાગી જાવ, કર્મ કરવા માંડો કે બચત કરવાનું, જે એ લાયા એવું તમે લાવો. પણ કોકના વાદમાં જઈને ઉછીના વ્યાજે પૈસા લઈને ભરાવાના ધંધા ન કરશો. જે કઈ ભગવાને આપણને આપ્યું છે. હા, હું તો આવે ઘણા કે મારા ઘરના કે માનતા જ નહીં, પાછા એ બોલે એવા હોય આમ અહમ વાળા કે હું તો આના ઘરે આવી પછી મારી દશા બગડી, મારા બાપના ઘરે શાંતિ રહે. જે કઈ છે એ આપણા કર્મને અધીન છે. જનક રાજાએ પોતાને છે શાસ્ત્રો બોલે છે, હું નથી બોલતો. દશરથ રાજા જેવો ચક્રવર્તી રાજા અને અખિલ બ્રહ્માંડનો નાથ મર્યાદા પુરુષોત્તમ રામના ઘરે પોતાની દીકરી વળાઈ હતી, તો આખો જન્મારો જંગલમાં કાઢવો પડ્યો. તો તમે હું કોણ છો? ભગવાન એમ કહે છે કે આ મૃત્યુ લોકમાં આવ્યો તો અમારે ઉગાડા પગે વનવાસ કાઢવો પડ્યો હોય, તો આપણે તો જોડા પહેરી એકવી છે. ભલા નાનું દુઃખ છે, કોકનું જોઈને દુઃખ છે, બીજું કઈ દુઃખ નથી. ભગવાને જે આપ્યું ને, મન ક્યારેય અફસોસ નથી થયો. આ તમે બધા કોણ કે અમારી પીડા હોય એ તમને રીતે તો ખબર પડે. ગામ મારું વાહે ઊભું છે, પૂછજો કે હમણાં લુગડા પહેરવાની સમજણ નથી ને, ત્યારે મેં મારો પરિવાર ગુમાવી દીધો છે. દુઃખ શું એ મને બધું ખબર છે. આ ગામમાંથી છૂટક મજૂરી 20 રૂપિયાની દાડી કરીને હું આ ગામમાંથી જીવું છું. એટલે સમાજે, દુનિયાએ, સગા સંબંધીએ બધું મને શીખવાડી દીધું છે. અને ત્યારે આ પરમાત્મા મારો દુઃખ જોઈને મને મળ્યો છે, તો મને મારો દુઃખ તો સાડી માર્યું, આવવા વાળાની મદદ કરી રહ્યો. સમજાય? પણ તમે આ તમારી ગ્રાન્ટ મૂકો, બાપુ અમારું આ જોઈ લેજો, એમ કંઈ નથી થતું. પોતાનો આત્મવિશ્વાસ પરમાત્માને આપી દો. અને હું તો એમ કહું છું કે આ એ પવિત્ર ભૂમિ છે. કદાચ આ ધરતી, આ ધજાના દર્શન થશે ને, અને તમે એવું કહેશો કે ઠાકર અમે તો જગત રખડીને થાકી ગયા, ક્યાંય અમારો દુઃખનો નિવારો ના આવ્યો. આજ અમારું જે કંઈ બચકું છે એ તારા શરણોમાં મૂકી છે. અને 21માં દાડે જો મારો ઠાકર પાંજોતે ના આવે ને, તો મારી જોડે લઈને નીકળી જવું આવે. પણ એવો આત્મવિશ્વાસ હોય તો બધાના ઘરે નથી આવતો. જે કંઈ આપણે ભોગવી રહ્યા છીએ એને સ્વીકારી લો અને કર્મ કરવા જાઓ. આજ નહીં તો કાલ દીકરા દીકરી ભણી ગણીને આગળ વધશે, તો સુખની વેળા આવશે આવશે ને આવશે. સમજાય? બીજું વધારાનું તો નહોતું બોલવું, પણ વેકેશનનો ટાઈમ છે એટલે છેલ્લા 10 દિવસથી હું જોઉં છું કે ઘણાએ મને ગર્વ થયો. વેકેશન છે ને એટલે